નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં વન વિભાગની મોટી કાર્યવાહી. 65 લાખની વેલ માછલીની વોમિટ સાથે ઝડપાયા 3. નર્મદાના કરજણ ડેમ પાસે આવેલા નહાવા આવેલા વડોદરાના 4 યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી. સ્થાનિક યુવાનોએ દોરડાથી કાર ખેંચી 3 યુવાનોને બચાવ્યા, 1નું મોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લામાં મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા. મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા સહિતની ઉપસ્થિતિમાં દેવસ્થાનોએ ભવ્ય મહાઆરતી યોજાઈ. વિવિધ મંદિરોમાં મહાઆરતી સાથે વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે ભાજપા આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ પ્રાર્થના કરી. ભરૂચના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર સેવા સદન દ્વારા વૃક્ષારોપણ. ગુજરાતના ખેડૂતો માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય. નર્મદાની નહેરોમાંથી સિંચાઈ અને પીવા માટે 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગેનો વિવાદ. મુસ્લિમ અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જંબુસરની પાર્શ્વનાથ પિગમેન્ટ્સ કંપની સામે સિક્યુરિટી ગાર્ડ્સનો આક્રોશ. પગાર ન મળતા પરિવારો મુશ્કેલીમાં. ભરૂચના નેશનલ હાઈવે 48 પરથી અંકલેશ્વર વન વિભાગની ટીમે બાતમીના આધારે નર્મદા ગેટ નજીક દરોડો પાડીને કરોડોની કિંમતની ગણાતી વેલ માછલીની ઉલટી સાથે 3 આરોપીઓની ધરપકડ કરી 66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખ કિંમતની વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ કબજે કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો અને તેનો સોદો થાય તે પહેલા જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ પર નજર રાખી અને યોગ્ય સમય કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓમાં આણંદના રહેવાસી સિંધા મહેન્દ્ર રમેશભાઈ તેમજ અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત 1 કાર અને બાઇક પણ જપ્ત કરી છે. કુલ મળીને 66,70,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં વેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ કિંમતી માનવામાં આવે છે. ભારતમાં તેનો વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી ગંભીર ગુનો ગણાય છે. અગાઉ પણ ગુજરાતમાં કરોડો રૂપિયાના એમ્બરગ્રીસના જથ્થા ઝડપાયાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે. એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ. ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે. તો સર, આ જે વેલ માછલીની વોમિટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો વેલ માછલીની વોમિટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ. આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે.
અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે. પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ જાય? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે. એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. વડોદરાના સોમા તળાવના 4 યુવાનો નહાવા માટે આવ્યા હતા, જ્યાંથી પાછા ફરતી વખતે 4 યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ, જેમાં 3 યુવાનોને સ્થાનિક આદિવાસી દ્વારા બચાવી લેવામાં આવ્યા, જ્યારે એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના સોમા તળાવ વિસ્તારના 4 યુવાનો હર્ષલ જગતાપ, સાહિલ મલેક, રોહિત વસાવા અને જયદીપ રાઠોડ રાજપીપળા નજીક આવેલા ધોધમાં નહાવા આવ્યા હતા, જ્યાંથી પાછા ફરતા કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી કરજણ કેનાલમાં ખાબકી હતી, જે કાર 500 મીટર સુધી અંદર ખેંચાઈ ગઈ હતી, જેમાં સ્થાનિક યુવાનોએ 3 યુવાનોને દોરડાથી બચાવી લેવાયા હતા, જ્યારે લાપતા યુવાન રોહિત વસાવાને નગરપાલિકા દ્વારા શોધી કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી, જેનો મૃતદેહ 1 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. જો કે આ જગ્યાએ પ્રતિબંધ છતાં યુવાનો નાહવા પડ્યા હતા, જ્યાં દુર્ઘટના ઘટી હતી. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે અવિરત 12 વર્ષ 4399 દિવસના યશસ્વી અને પ્રેરણાદાયી કાર્યકાળ સાથે 10 જૂને દેશના સૌથી વધુ સમય સુધી સેવારત રહેનાર વડાપ્રધાન બન્યા છે, જેની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ દેવસ્થાનકોમાં મહાઆરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરને વધાવવા કેન્દ્ર અને પ્રદેશ ભાજપાની કાર્ય યોજના અનુસાર સમગ્ર ભરૂચ જિલ્લામાં 12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારના મંદિરોમાં ભાજપા આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર રામકુંડ તીર્થ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચના શક્તિનાથ મહાદેવ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાડભૂત ભારેશ્વર મહાદેવ, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ દુરાના ભાથીજી દાદા મંદિરે અને ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવાએ વાલિયાના તુણા ગામમાં ઘોરેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી ઉતારી હતી, જેમાં મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, મહાનુભાવો, આગેવાનો, પદાધિકારીઓ અને પ્રજાજનોએ જોડાઈ વડાપ્રધાનના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય દીર્ઘાયુ માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી હતી. વિકસિત ભારત બનાવવા માટેનું જે સ્વપ્ન છે, એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે, એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા છે સરકાર જઈ રહી છે, એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે, દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે. ભગવાનને પ્રાર્થના કરીને નરેન્દ્રભાઈ મોદીને એવા આશીર્વાદ મને પરમાત્માના કે જેનાથી એ દીર્ઘાયુ થાય અને આવનારા અનંત વર્ષો સુધી એ દેશની જનતાની સેવા કરી શકે,
એવા ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, NGOના આગેવાનો આ બધા ભેગા થઈને આજે આ શક્તિનાથનું જે ઐતિહાસિક સ્થાન છે એના ઉપર મહાઆરતી કરીને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરી છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર સેવા સદન દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગર સેવા સદન દ્વારા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ વાવવામાં આવેલા વૃક્ષોનું આગામી 5 વર્ષ સુધી જતન અને સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવા વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ પણ ભાગ લીધો હતો. આખા રાજ્યમાં અને દેશમાં વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોની અભિયાન સાથે આપણે આગળ વધી રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા આપણું જે ભરૂચ શહેરની સાથે જોડાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એના પ્રિમાઇસીસમાં વ્યાપક વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાએ રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે આ બધા જ વૃક્ષોનું જતન થાય એ માટે એક સદભાવના ટ્રસ્ટ નામની રાજ્યવ્યાપી સંસ્થા છે, એને આખો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 5 વર્ષ સુધી આ બધા જ વૃક્ષોની એ માવજત કરશે, ઉછેર કરશે અને આપણને સાચા અર્થમાં જે પર્યાવરણને વધારવા માટે આપણે જે હેતુ સાથે વૃક્ષારોપણના અભિયાન આગળ લઈને ચાલીએ છીએ એમાં આપણને સફળતા મળશે. ટ્રેક રેકોર્ડ આ સંસ્થાનો ખૂબ સારો છે. જેટલા વૃક્ષોની એ માવજત કરે છે એનો ઉછેર થાય છે, જેના કારણે આવનારા દિવસોમાં આપણને ભરૂચ શહેરને આનો વિશેષ લાભ મળશે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં આજથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ અને પીવાના પાણીની માંગને લઈને 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. નર્મદા નિગમ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીએ આયોજન કરતા વહેલા પાણી કેનાલમાં છોડવાના આદેશો આપ્યા હતા.
આ પહેલા અમુક ધારાસભ્યોને સાંસદો તરફથી પણ સરકારને રજૂઆતો કરી હતી, જેના પગલે ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સરકારે 11 જૂનથી નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેતા આજે કેનાલમાં પાણી છોડાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, જે આજે ખરેખર જીવાદોરી સાબિત થઈ રહી છે. આજે પણ નર્મદા ડેમમાં 127.64 મીટરની સપાટી છે અને ઉપરવાસમાંથી 5,491,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જો કે આ મેઇન કેનાલમાં 15,000 વધુ પાણી ગુજરાતને આપવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વિવાદના પગલે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મસ્જિદ ટ્રસ્ટના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી યોગ્ય ન્યાય અને તપાસની માંગ કરી હતી. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે આ સ્થળ સદીઓથી જામા મસ્જિદ તરીકે જ અસ્તિત્વ ધરાવે છે. મુસ્લિમ સમાજે તંત્ર સમક્ષ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ વિવાદિત સ્થળ મસ્જિદના હોવાના તમામ ઐતિહાસિક અને કાયદાકીય પુરાવાઓ રજૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી અંગે મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે ભરૂચની જામા મસ્જિદ ભૂતકાળમાં પણ મસ્જિદ હતી, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેશે. આ અંગે કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી. મસ્જિદ ટ્રસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મસ્જિદના આર્કિટેક્ચર અને તેના મૂળ સ્વરૂપને લઈને કેટલાક ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ અંગે મસ્જિદ ટ્રસ્ટે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે વાયરલ થઈ રહેલા ફોટાઓની હકીકત શું છે અને તે ક્યાંથી આવ્યા તે સઘન તપાસનો વિષય છે. આવેદનપત્રમાં મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે મસ્જિદ અંગે ભ્રામક ફોટા વાયરલ કરીને શહેરમાં કોમી સૌહાર્દ બગાડવાનો અને અફવા ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તંત્ર આવા તત્વોને તાકીદે શોધી કાઢી અને તેમની સામે ગુનો દાખલ કરી કડક કાયદાકીય પગલાં ભરે, જેથી ભરૂચ શહેરની શાંતિ ડહોળાય નહીં. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વધતા વિવાદ વચ્ચે તંત્ર હવે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. તમામ તંજીમો અહીંયા મોજૂદ છે. મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે. જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે. એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે, એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની FIR દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે. જે ફરિયાદ છે તે તમે જાતે ફરિયાદી બનશો કે પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા. એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ફોજદારી રાહે કાર્યવાહી થશે. અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું, આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે, એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનાલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક
સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આધ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આધ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આધ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આધ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. જંબુસર તાલુકાના પિલોદરા ગામે આવેલી પાર્શ્વનાથ પિગમેન્ટ્સ લિમિટેડ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે. કંપનીમાં દિવસ રાત ફરજ બજાવતા આશરે 10 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સને લાંબા સમયથી પગાર ન મળતા કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સિક્યુરિટી કર્મચારી અજીતભાઈ અને સુપરવાઇઝરના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં કંપની તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. મોંઘવારીના આ સમયમાં પગાર ન મળવાને કારણે કામદારોને ઘર ખર્ચ, બાળકોનો અભ્યાસ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પણ સેવાની કમાણી ન મળતા આક્રોશિત બનેલા કર્મચારીઓએ માંગ કરી છે કે બાકી પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે. જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે. 2 મહિનાથી પાર્શ્વનાથ કંપનીના માલિકે પગાર આપ્યો નહીં અમને, અને એટલે કોન્ટ્રાક્ટર અમારો 2 મહિનાથી પગાર કરતા નહીં. કંપની 6 લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે. એ પેમેન્ટ આપે તો અમારા સિક્યુરિટીવાળા અમને પગાર આવે. તો તમે શું કરતા હતા અહીંયા કંપનીમાં? સિક્યુરિટી તરીકે. કેટલા મહિનાથી તમારો પગાર નહીં થયો? 2 મહિના. કેટલા જણ છે તમે? 10. તો તમે આગળ શેઠને જાણ કરાવી? હા, કરી. તો શું કહે છે શેઠ? એ વાયદા કરે છે. કંપની હાલ છે તો આપીશું એમ કહે છે. મારા બધા છોકરા અહીંયા ઊભા છે. કેમ ઊભા છે? કે એમ કે એને પગાર 2 મહિનાથી નહીં કર્યા. કેમ કે મારી કંપનીમાં જે દુકાન છે એ પીપીએલમાં મારી સિક્યુરિટી ચાલે છે. પીપીએલના માલિક મારાથી 6 મહિનાથી મને પેમેન્ટ નહીં આપે છે. એના આઉટસ્ટેન્ડિંગ મારી 6 લાખથી 7 લાખને ઉપર થઈ ગઈ છે. આ મને આજ આપી દે તો એ બધા છોકરાના મારા પેમેન્ટ થઈ જાય. આ રિક્વેસ્ટ છે મારી તમારી જોડે કે મને કંપનીથી પેમેન્ટ અપાવો. કેમ કે મારા છોકરા પરેશાન થાય છે, કંપની પેમેન્ટ આપતી નથી. મને છોકરાના પેમેન્ટ કરવું છે, એટલા માટે રિક્વેસ્ટ છે કે કંપની જોડે, કંપની માલિક જોડે, પીપીએલ કંપની માલિક જોડે મને પેમેન્ટ અપાવો. હું છોકરાના પેમેન્ટ કરી કાઢું. પાર્શ્વનાથ કંપનીમાં એનું જે એચઆરનું જે બધું કામ છે એ બધું અમદાવાદથી થાય છે, બરાબર છે. એટલે તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે અમદાવાદ જઈને સોલ્વ કરી શકો છો. પણ અહીંયા આ લોકોનો પગાર નથી મળતો એવું? પણ આ પગાર તમને કહ્યું તો ખરું કે એચઆર ડિપાર્ટમેન્ટ અહીંનો અમદાવાદ છે, તો પછી એ કંઈથી હાલે? અને એ વસ્તુ છે, આ વસ્તુ છે કોન્ટ્રાક્ટ, બરાબર છે. જે કોન્ટ્રાક્ટર બિન છે એ કોન્ટ્રાક્ટર વાત કરે આગળ સાહેબ જોડે. પણ અહીંયા તો કોઈને કામ સોંપેલું હશે ને? અહીંયા તો કોઈ કર્મચારી કે અધિકારી હશે ને? કર્મચારીથી નક્કી થાય. જે પણ બધું કામ છે ત્યાંથી નક્કી થાય કે વાત તમારી બધી વાત સાચી છે. આ કામદારોનો જવાબદાર તો હું છે. બનાવ બને આજે કોઈ પણ વ્યક્તિ કંઈક થાય તો જવાબદારી મારી છે. હા, તો પછી બરાબર છે. કંપનીએ કઈ જવાબદારી સોંપી હશે ને? આજે જવાબદારી કહું તો ખરો, પણ મને એવી નથી સોંપી કે આ સિક્યુરિટી તમારે મારે રાખવાની છે એવું. મારા અંડરમાં નથી આવ્યું, બરાબર છે. આ અંડરમાં આવે છે ત્યાંથી ઓફિસેથી નક્કી થાય છે કે ભાઈ આ વ્યક્તિઓ આપણે આ સિક્યુરિટી આવી છે, એમને જે પેમેન્ટની છે, જે પણ બધી વસ્તુઓ છે ત્યાંથી નક્કી થાય છે. ગુજરાતના શહેરો હવે વીજળીના લટકતા જોખમી વાયરોની જાળમાંથી કાયમ માટે મુક્ત થઈ રહ્યા છે. ચોમાસુ, ઉત્તરાયણ કે નવરાત્રી જેવા તહેવારોમાં શોર્ટ સર્કિટ અને અકસ્માતનો જે ડર રહેતો તેનો હવે અંત આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની આરડીએસએસ અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના હેઠળ કરોડો રૂપિયાના બજેટ સાથે ઓવરહેડ લાઇનો હટાવીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે. પ્રગતિ જ્યારે નાગરિકોની સુરક્ષા સાથે જોડાય છે ત્યારે જ સાચો વિકાસ થાય છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે વાયર ફ્રી બની રહ્યું છે આપણું ગુજરાત. રાજ્ય સરકારના વાયર ફ્રી સિટી અને વાયર ફ્રી સ્ટેટ મિશનથી હવે શહેરોની સડકો ખુલ્લી અને સુંદર દેખાશે. આકાશને આમતી ઇમારતો વચ્ચે નડતરરૂપ બનતા ઓવરહેડ વાયરોને જમીનની અંદર નાખવાની કામગીરીથી અકસ્માત મુક્ત આધુનિક ગુજરાત આકાર લઈ રહ્યું છે. લટકતા વાયરમાં ઉત્તરાયણ નિમિત્તે, કોઈ તહેવાર નિમિત્તે, પછી જે નવરાત્રિ હોય એ ટાઈમે, પછી ચોમાસાની અંદર એ બી ઘણા એવા પ્રોબ્લેમ થતા હતા શોર્ટ સર્કિટના, આના, અને ઘણા એવા બનાવો બી બનતા હતા. એ બધા સોર્ટ આઉટ થઈ ગયા છે. લાઈનની નીચે વૃક્ષો અમે નહોતા વાવી શકતા, એ એક બેનિફિટ થયો છે. બીજો જે પોલ હતા એ ફૂટપાથ ઉપર હતા,
એ પોલ નીકળી જવાથી ફૂટપાથ પણ ખુલ્લો થઈ ગયો છે. ત્રીજું કે મકાનની નજીક વાયરો જતા હોવાથી અકસ્માતનો ભય રહેતો, એ બિલકુલ ભયમાંથી મુક્તિ મળી છે. આ બદલાવથી મહેસાણા સહિત રાજ્યના અનેક વિસ્તારોના સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે. અગાઉ ઘરની નજીકથી પસાર થતી વીજ લાઇનોના કારણે રસ્તા પર વૃક્ષો વાવી શકાતા ન હતા, જે સમસ્યા હવે દૂર થઈ શકી છે. ફૂટપાથ પરથી વીજળીના થાંભલા હટતા રસ્તાઓ પહોળા અને સાફ બન્યા છે. રાજ્યની 4 વીજ કંપનીઓ યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને પીજીવીસીએલના વિસ્તારો માટે 500 કરોડનું ખાસ બજેટ ફાળવીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોથી લઈને તમામ નગરપાલિકાઓમાં હજારો કિલોમીટરનું નેટવર્ક અંડરગ્રાઉન્ડ કરી દેવાયું છે. મહાનગરપાલિકા વિસ્તાર આવે એમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, અને એ સિવાય જેટલી પણ નગરપાલિકાઓ છે કે જેને આપણે શહેરી વિસ્તાર ગણીએ છીએ, એમાં પણ આપણે અંડરગ્રાઉન્ડ નેટવર્ક કરવાનું છે. રાજ્ય સરકારે આ વર્ષે 500 કરોડનું જે બજેટ ફાળવ્યું છે એ વાયર ફ્રી સિટી માટે ફાળવ્યું છે. વાયર ફ્રી ગુજરાત એ માત્ર વાયરો હટાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ અવિરત અને ભરોસાપાત્ર પાવર સપ્લાયની નવી ગેરંટી છે. ભયમુક્ત વાતાવરણ સાથે ગુજરાત હવે વિકાસ અને સુરક્ષાના એક નવા શિખર તરફ આગળ વધી રહ્યું છે. 7 વર્ષથી પોલીસને ચકમો આપતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનાના આરોપીને એસઓજી ભરૂચની ટીમે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અમલીકરણ માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબ સક્રિય કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા. આ માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ભરૂચના મોગલપુરા વિસ્તારમાંથી આરોપી રાજુભાઈ વસાવા છે ને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી છેલ્લા 7 વર્ષથી કાયદાની પકડથી દૂર ભાગી રહ્યો હતો અને પોલીસ તેને શોધી રહી હતી. આરોપી વિરુદ્ધ ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 1701-2016 હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138નો કેસ નોંધાયેલો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા તેને 2 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. વોરંટ નીકળ્યા બાદથી તે ફરાર હતો, જેને આખરે એસઓજી ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ અંતર્ગત વિકસિત ભારતનો અમૃતકાળ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રગતિ પથ દ્વારા વિવિધ વિકાસ કાર્યોની ઝાંખી કરાવતા એક ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાની જીવાદોરી અને ગૌરવ સમાન ભાડભૂત બેરેજ યોજનાની મુલાકાત લઈ વિસ્તૃત વિગતો નાગરિકો સમક્ષ મૂકવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવનારી આ મહત્વાકાંક્ષી યોજના અંદાજિત ₹7,364 કરોડના ખર્ચે સાકાર થઈ રહી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ ઐતિહાસિક પ્રોજેક્ટનું આશરે 90% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે ખૂબ જ ટૂંક સમયમાં જિલ્લાના વિકાસમાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. આ બેરેજ માત્ર પાણીનો સંગ્રહ જ નહીં કરે, પરંતુ સમગ્ર પ્રદેશનું ચિત્ર બદલી નાખશે. આ બેરેજ યોજના અંતર્ગત અંદાજે 599 મિલિયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકશે. આ યોજનાથી ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર વિસ્તારના ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને લાંબા ગાળા સુધી પાણીની અવિરત સુવિધા મળશે. દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવીને આ પ્રોજેક્ટ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવામાં મદદ કરશે. ચોમાસાના વહી જતા પાણીનો સંગ્રહ કરીને ખેતીને મોટો વેગ આપશે અને પીવાના તેમજ વપરાશના પાણીની તકલીફ હંમેશા માટે દૂર થશે. ભાડભૂત બેરેજ યોજના એ માત્ર એક સિંચાઈ પ્રોજેક્ટ નથી, પરંતુ પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું એક ઐતિહાસિક કદમ છે. આ પ્રોજેક્ટ આવનારી પેઢીઓ માટે એક અમૂલ્ય અને સમૃદ્ધ ભેટ સાબિત થશે. આ જનજાગૃતિ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાની આ અભૂતપૂર્વ પ્રગતિને બિરદાવી હતી. જંબુસર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની અછતને પગલે આજે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નવી નિમણૂકો કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સમગ્ર તાલુકામાં અંદાજે 163 જેટલા શિક્ષકોની ઘટ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે.
આ એક જ શિક્ષકને શિક્ષણની સાથે વહીવટી કામગીરી, સરકારી બેઠકો અને તાલીમમાં જવું પડતું હોવાથી ઘણીવાર શાળાઓ બંધ રાખવાની નોબત આવે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યું છે. ગુણવત્તાસભર શિક્ષણના દાવાઓ વચ્ચે સર્જાયેલી આ વાસ્તવિક સ્થિતિ અંગે ગ્રામજનો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી 1 મહિનામાં શિક્ષકોની આ ઘટ દૂર કરવામાં નહીં આવે તો વાલીઓને ગ્રામજનોને સાથે રાખીને શાળાઓને તાળાબંધી કરવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકાર 100% સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે, પણ જ્યાં શિક્ષકો જ નથી હોતા તો એ સાક્ષરતા ક્યાં જશે? એટલે અમારો તો કહેવાનો મતલબ એવો છે, જે તમે જ્ઞાન સહાયકની જે ભરતી કરો છો અને જે કંઈક 11 મહિના માટે જેને 11 મહિનાના કરાર માટે જે રાખો છો એમને જ કાયમી ઓર્ડર આપી દો તો આ કાયમ માટેનું સાક્ષરતા અભિયાન આપણું પૂરું થઈ જાય. પણ સરકાર કેમ નથી કરતી એ તો ચિંતાનો વિષય છે. પણ અમારી માંગણી એવી છે, વહેલી તકે આ જે તે શાળાની અંદર કોઈ પણ ભોગે આ જે કંઈ ઘટ છે એ તમામ ઘટ પૂરી કરે. અમુક શાળાની અંદર એક શિક્ષકો હોય છે, એ એન પ્રકારે કોઈ માહિતી આપવા માટે કે કોઈ તાલુકા કક્ષાએ આવતા હોય છે, તો એવી શાળાઓની અંદર એક જ શિક્ષક હોય એટલે શાળા બંધ થઈ જાય છે. તો એવી શિક્ષકોની અંદર જે ઘટ છે એવી તમામ શાળાઓની અંદર ખરેખર આ 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક હોય કે તમે શિક્ષકોને જે કંઈક ભરતી કરતા હોય કરો અને કોઈ પણ ભોગે સાક્ષરતા અભિયાન પૂર્ણ કરો. ભરતી ના થાય તો શું? ભરતી નહીં થાય 1 મહિનાનું મેં મુદત આપું છું કે 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક કે શિક્ષકની ભરતી નહીં થાય તો એવી શાળાઓ જે હશે જ્યાં શિક્ષકો એક જ હશે એવી શાળાઓને તાળાબંધી કરવાની અમારી ફરજ પડશે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષથી મારામારીના ગુનામાં નાસફળ આરોપીને રાજપીપળા ચોકડી પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આ સફળ કામગીરી કરી હતી, જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે 2021ના મારામારીના ગુનાનો આરોપી રાજપીપળા ચોકડી પાસે હાજર છે, જેના આધારે પોલીસ ટીમે દોડી જઈ આરોપીને દબોચી લીધો છે. આ ગુનાની વિગત તપાસતા જાણવા મળે છે કે ફરિયાદી અને તેના પતિ પોતાની કારમાં ઘરે પરત ફરતા હતા ત્યારે આરોપીઓએ જૂની અદાવતમાં ઝઘડો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીના પતિને લાકડાના દંડા વડે મારી ઈજા પહોંચાડી હતી તથા ફરિયાદીની કારમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના સંદર્ભમાં અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સત્યેન્દ્ર કુમાર મહેન્દ્રસિંહ ડાંગી તરીકે થઈ છે અને તે હાલ અંકલેશ્વરના જીતાલી ગામ સ્થિત ગાર્ડન સિટીમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ચિરાવા તાલુકાના શ્યોપુરા ગામનો વતની છે. આરોપી છેલ્લા ઘણા સમયથી કાયદાની પકડથી દૂર હતો, પરંતુ પોલીસની સતર્કતાના કારણે આખરે તે ઝડપાઈ ગયો છે. ભરૂચ શહેરના જૂની કોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આંખ ફરકનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા શહેરી ડિવિઝન પોલીસ રેડ કરી 3ને ઝડપી પાડી 48,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે જૂની કોટ લાલ બજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરોડા દરમિયાન જાહેરમાં મોબાઈલ મારફતે આંકડાનો જુગાર રમતા 3 ઇસમો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે લોકો પાસેથી આંકડા મેળવી મોબાઈલ દ્વારા જુગાર રમાડતા હતા. પોલીસે આ સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 48,620 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 18,620 રૂપિયાની રોકડ અને 30,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યવાહીમાં ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં નારસિંહ હરિસિંહ સિકલીગર, સુંદરસિંહ જોગેન્દ્રસિંહ સરદારજી અને અબ્દુલ મજીદ ઉર્ફે લાલો અબ્દુલ હમીદ શેખનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12A હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક સ્થિત મહાનુભાવોની પ્રતિમાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ સેવા, સુશાસન અને જનસેવાના પૂર્ણ થવાના અવસરે સફાઈ હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ સેવા, સુશાસન અને જનસેવાના પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક સ્થિત મહાનુભાવોની પ્રતિમાઓનું ભાજપ દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ, દિવેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી અને મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી દેશમાં સૌથી વધારે સમય સુધી એક સાથે
જવાહરલાલ નહેરુનો રેકોર્ડ હતો 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે કામ કરવાનો. નરેન્દ્રભાઈ મોદીને આજે 4399 દિવસ થયા છે. એટલે સૌથી વધારે સમય દેશના પ્રધાનમંત્રી તરીકે એમણે એક પણ દિવસ રજા લીધા વિના, આરામ કર્યા વિના અવિરત વિકાસ, અને એના કારણે જનતાનો એમને સતત વિશ્વાસ પ્રાપ્ત થઈ રહ્યો છે. અને સરકારને મજબૂત કરીને જનકલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે. 5મી જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનો આ અભિયાન છે. વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાએ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે માંગવામાં આવતા પુરાવામાં ફેરબદલ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે સરકાર તરફથી ઘણા બધા દસ્તાવેજો માંગવામાં આવે છે. દસ્તાવેજ જરૂરી પણ છે, પરંતુ 4 પેઢીનામાનો દસ્તાવેજ મંગાવવામાં આવે છે. પણ આદિવાસી સમાજ શિક્ષણથી ઘણો વંચિત છે. આઝાદી પહેલા અને પછીના વર્ષો સુધી પણ અન્ય સમાજ કરતાં પાછળ છે. માંડ 10 થી 15% આદિવાસી સમાજના લોકોની સ્થિતિ સારી છે, જેઓને જાતિના દાખલા કઢાવવા માટે કોઈ અગવડતા પડતી નથી. પણ 80% લોકો પોતાની બીજી પેઢી માંડ યાદ છે, ત્યાં ત્રીજી અને ચોથી પેઢીના નામો ક્યાંથી મેળવે અને પેઢીનામું બનાવી શકતો નથી અને જાતિનો દાખલો કઢાવી શકતો નથી. જાતિના દાખલા વિના હકદાર હોવા છતાં સરકારના લાભોથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ત્યારે 80% જેટલા લોકોને જાતિના દાખલા કઢાવવા ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. તેવામાં જાતિના દાખલા માટે બીજી પેઢીના નામોથી પેઢીનામાના જાતિના દાખલા માટે કાઢી શકાય તેવી સૂચના આપશો તેવી માંગ કરવામાં આવી છે. કે તમે સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છો, તો આ મામલતદાર, કલેક્ટર અને અમને સૂચના કરો કે જે આદિવાસી ખરેખર વર્ષોથી અનાદિથી અહીંયા વસેલા છે, એમને તમે આટલું બધું હેરાન શા માટે કરો છો? ને ટૂંક સમયમાં આ જો કાર્ય કરવામાં નહીં આવશે દાખલાઓનું, તો અમે આ તાલુકાની અંદર બહુ મોટું આંદોલન કરીશું અને આનો સખત વિરોધ કરીશું. દાખલાઓ જ્યારે ખરાઈમાં તમે કરવા માંગો છો, ત્યારે ગણપતભાઈ વસાવાને પણ તમે ટાર્ગેટમાં લો. જાતિના દાખલા આ લોકોએ આપેલા છે, પ્રમાણપત્ર એ લોકોએ આપેલા છે, તો શા માટે અસલ આદિવાસીઓને તમે હેરાનગતિ કરવા માંગો છો? એના પરથી તમે શું સાબિત કરવા માંગો છો એ અમારે આ વાલિયાની અને ભરૂચ જિલ્લાની જનતા જાણવા માંગે છે. તો મામલતદારશ્રીને સૂચના કરવામાં આવે એવી કલેક્ટરશ્રીને મારી રજૂઆત છે. અને મેં મુખ્યમંત્રીને આ લેટર આજે લખ્યો છે, અને ટૂંક સમયમાં એનો નિકાલ નહીં આવે તો અમે બહુ મોટું આંદોલન કરીશું એવી હું આ તાલુકા પંચાયતના માધ્યમથી આપને જણાવું છું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભરૂચના આંગણે એક ભવ્ય મફત મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 14 જૂન રવિવારના રોજ સવારે 8 થી બપોરના 2 કલાક દરમિયાન ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે મફત મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં અનીશ પરીખે જણાવ્યું હતું કે યોજાનારા આ કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આયુર્વેદિક અને હોમિયોપેથી મેડિકલ એસોસિએશન તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ પણ સહયોગી તરીકે જોડાયા છે અને 80 નિષ્ણાંત તબીબો કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે આંખના રોગો, કેન્સર સહિતના વિવિધ રોગની અહીં માત્ર સામાન્ય તપાસ નહીં, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને નામાંકિત નિષ્ણાંત તબીબો દ્વારા આધુનિક પદ્ધતિથી ઓપરેશન પણ તદ્દન મફત કરી આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને જરૂરિયાત મુજબની દવાઓ પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ભરૂચ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પત્રકાર પરિષદમાં જય ઝૂલેલાલ હોસ્પિટલના ટ્રસ્ટી પંકજ હરિયાણી સહિત આયોજક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં ભરૂચના 80 જેટલા તજજ્ઞ ડૉક્ટરો સેવા આપશે અને આ કેમ્પ દરમિયાન જે બી દર્દીઓને દવાની જરૂર હશે તેમને નિઃશુલ્ક દવા પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે જેને ઓપરેશનની જરૂર હશે
તેવા દર્દીઓને ભરૂચ રોટરી ક્લબના નિયમ અનુસાર એમનું ઓપરેશન પણ સંપૂર્ણપણે ફ્રીમાં કરી આપવામાં આવશે. સાથે સાથે નારાયણ હોસ્પિટલ, જેની મદદથી તમામ જે દર્દીઓ છે તેમને આંખની ચકાસણી કરી અને જો જરૂરિયાત હશે તો એમને આંખના ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. અને સાથે જયાબેન મોદી હોસ્પિટલના કેન્સરના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા કેન્સરનું પણ નિદાન એ જ સ્થળે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ભરૂચના તમામ લોકોને અમારી નમ્ર અપીલ છે કે જેટલા બને એટલા લોકો આમાં આ કેમ્પનો લાભ લે. અને આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી અમે સૌ ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો આપ સંપૂર્ણપણે લાભ લો. ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય ગો ગ્રીન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સંરક્ષણ રેલી અને નુક્કડ નાટક દ્વારા સમગ્ર શહેરમાં જાગૃતિ ફેલાવી છે. સાથે જ 3000 જેટલા તુલસીના પવિત્ર અને ઔષધીય રોપાઓના વાવેતર અભિયાનનો ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. ભરૂચમાં પર્યાવરણ પ્રેમનો એક અનોખો માહોલ જોવા મળ્યો. સંસ્કાર વિદ્યા ભવનના વિશાળ પ્રાંગણમાં પ્રકૃતિ સંરક્ષણ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હાથમાં પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો અને ટકાઉ જીવનશૈલી અપનાવો તેવા સંદેશાત્મક પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રસ્તા પર ઉતરી આવ્યા હતા. શાળાના બાળકોએ ગગનભેદી સૂત્રોચ્ચાર દ્વારા સ્થાનિક રહીશોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેલા વન ક્ષેત્ર અધિકારી દિવ્યા ચૌધરી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા તેમજ લતા રૂંગટાનું શાલ ઉઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત રોટરી ક્લબ ભરૂચના પ્રતિનિધિઓ, જેમાં ડિસ્ટ્રિક્ટ ચેર પ્રવીણ પુરોહિત, પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાએ પણ હાજરી આપીને પર્યાવરણ જતન માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આબોહવા પરિવર્તન અને વધતા પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ પર એક ખૂબ જ પ્રભાવશાળી નુક્કડ નાટક રજૂ કર્યું હતું. તે સાથે જ બાળકોએ પ્રકૃતિ ગીત પ્રસ્તુત કરીને સમગ્ર વાતાવરણને પર્યાવરણમય બનાવી દીધું હતું. વન ક્ષેત્ર અધિકારી દિવ્યા ચૌધરીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પર્યાવરણના સંરક્ષણ માટે હવે આપણે બધાએ સાથે મળીને સામૂહિક પ્રયાસો કરવા પડશે. શાળાના નાના બાળકો જ આપણી આવતીકાલ છે. હું દરેક વિદ્યાર્થીને આગ્રહ કરું છું કે તેઓ હરિત જીવનશૈલી અપનાવે અને સમાજમાં પર્યાવરણના સાચા દૂત બને. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અતિથિઓએ હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે અને પ્રકૃતિના રક્ષણ માટે સક્રિય યોગદાન આપવાના સંકલ્પ સાથે ગ્રીન પ્લેજ લીધા હતા. મહાનુભાવે પોતાના હાથે પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરીને આ મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી. રોટરી ક્લબના પદાધિકારીઓ પણ દરેક ઘર આંગણે તુલસીનો છોડ ઉછેરવા અને હરિત જીવનશૈલી અપનાવવા વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચોક્કસપણે એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનની આ અનોખી પહેલે સાબિત કરી દીધું છે કે જો નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ એક સ્વસ્થ, સુંદર અને હરિયાળી આવતીકાલનું નિર્માણ ચોક્કસ કરી શકશે. Congratulations for that, as well as मैं फर्स्ट टाइम ये कैंपस विजिट कर रही हूँ and congratulations to each and every person connected with this campus because हम कहीं जाते हैं तो एक पॉजिटिव वाइब होता है वहाँ का and this place is extremely positive. Everyone is with smile, they are welcoming, amazing vibes and हम यहाँ पे इकट्ठा हुए हैं for a reason. आपको ये प्लांट दिया जा रहा है हर एक को. ये कोई गिफ्ट नहीं है, ये एक रिस्पॉन्सिबिलिटी के साथ दिया जा रहा है. आपको समझ आ रहा है? ये सिर्फ लेके नहीं जाना है, आपको एक रिस्पॉन्सिबिलिटी दी जा रही है कि आप जाओ और इसका ध्यान रखो. ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે કાર્યરત સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન ભરૂચ દ્વારા આગામી રવિવાર તારીખ 14 જૂન 2026ના રોજ સ્વરાકાર 2026 શીર્ષક હેઠળ વિશિષ્ટ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે કાર્યક્રમ સાંજે 5:30 કલાકે પીડી શ્રોફ રોટરી ક્લબ હોલ, સ્ટેશન રોડ, ભરૂચ ખાતે યોજાશે. કાર્યક્રમમાં સંગીત રસિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. કાર્યક્રમના પ્રથમ સત્રમાં પ્રખ્યાત વાંસળી વાદક પંડિત અમર ઓક દ્વારા વાંસળી વાદન રજૂ કરવામાં આવશે, જેમાં અંજિક્ય જોશી તબલા સંગતમાં રહેશે.
બીજા સત્રમાં પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયિકા શ્રીમતી ગાયત્રી જોશી દ્વારા હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયનની રજૂઆત કરવામાં આવશે. તેમની સાથે અજિંક્ય જોશી તબલા તથા આકાર સુરતી હાર્મોનિયમ સંગત કરશે. ભારતીય શાસ્ત્રીય સંગીતની મધુરતા, લય અને પરંપરાનો અનોખો અનુભવ કરાવતો આ કાર્યક્રમ ભરૂચના સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર અવસર બનશે. સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા તમામ સંગીત રસિકોને, પરિવારજનો અને મિત્રો સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં વન વિભાગની મોટી કાર્યવાહી, 65 લાખની વેલ માછલીની વોમિટ સાથે ઝડપાયા 3. નર્મદાના કરજણ ડેમ પાસે આવેલા નાહવા આવેલા વડોદરાના 4 યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી. સ્થાનિક યુવાનોએ દોરડાથી કાર ખેંચી 3 યુવાનોને બચાવ્યા, 1નું મોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લામાં મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા. મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા સહિતની ઉપસ્થિતિમાં દેવસ્થાનોએ ભવ્ય મહાઆરતી યોજાઈ. વિવિધ મંદિરોમાં મહાઆરતી સાથે વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે ભાજપા આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ પ્રાર્થના કરી. ભરૂચના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર સેવા સદન દ્વારા વૃક્ષારોપણ. ગુજરાતના ખેડૂતો માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય. નર્મદાની નહેરોમાંથી સિંચાઈ અને પીવા માટે 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગેનો વિવાદ, મુસ્લિમ અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જંબુસરની પાર્શ્વનાથ પિગમેન્ટ્સ કંપની સામે સિક્યુરિટી ગાર્ડ્સનો આક્રોશ, પગાર ન મળતા પરિવારો મુશ્કેલીમાં. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.